અને જલારામ બાપાએ જો ચાહ્યું હોત તો કહ્યું હોત કે હવે હતું એટલું ખવડાવ્યું, હવે આપણે ક્યાંથી લાઈન ખવડાવો, ચાલો આપણા પૂરતું જ આપણે ચાલુ કરી દઈએ, સદાવત આપણે કરવું નથી. પણ એવું કહેવાવાળા જલારામ બાપાના ભગવાનનો અવતાર, સાક્ષાત પરમાત્માનો અવતાર લઈને આવેલા હતા. આજના જો જમાનાનો માણસ હોય તો ખર્ચતા ખૂટી જશે એ મૂર્ખ મન ન હોય, એમ ખર્ચતા ખૂટી જશે એ મૂર્ખ મન નો વેમ. પણ ચતુર નર એમ બોલે કે કાલ હશે કે કેમ. આપણને એવું લાગે કે ખૂટી જશે તો આપણે ભીખ માંગવા જેવું પડશે તો. અને જલારામ બાપા જેવા મહાન ઓલિયા એક જ કહે કે આજે છે તો આપી દો, કાલ મારા હાથમાં નહીં હોય તો દાન નહીં કરી શકું. એ જલારામ બાપા. સમય બાપાને 20 વર્ષની ઉંમર, ગામની અંદર ચારે બાજુ લોકોને ખ્યાલ આવ્યો કે જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યું છે. સાધુ સંતો ખૂબ આવે કે ખિદારથી એટલા બધા આવે. બાપાને એમ કરતા પણ દાણાની પાછી અછત શરૂ થવા લાગી. જ્યારે પણ બાપા મૂંઝાય ત્યારે ભોજલ બાપા પાસે જાય અને ગુરુદેવની આગળ બેસી ભજન સત્સંગ કરે અને પાછા આવે. પ્રેત યોની પણ આવે, એને પણ એક યોની શબ્દથી આપણે સંબોધીએ કે પ્રેત યોનીમાં ગયા. નારદજી તરત ગણાવી લીધું, ઊભા થઈ નાચવા લાગ્યા, ભગવાનને વારે વારે પગે લાગે અને ગુરુ મહારાજ કી જય, ગુરુ મહારાજ કી જય. ભગવાન વિચાર કરે કે નારદ આજ ગુરુ મહારાજની જય. તો નારદજી કંઈક બતાવો તો ખરા કે તમે આટલા બધા હર્ષિત કેમ થયા. નારદજીએ કહ્યું, ભગવાન 84 લાખ યોનીનું ચક્કર મારું પૂરું થઈ ગયું, હું ફરી નારદ થયો. કે કેમ થયા? તો કે તમે મને કહ્યું કે હાથીનો અવતાર એટલે મેં હાથીની કલ્પના કરી. તમે એમ કહ્યું કે ઘોડાનો અવતાર, મેં ઘોડાની કલ્પના કરી. પ્રેતનો અવતાર તો પ્રેતની કલ્પના કરી. અને પછી તમે છેલ્લે બોલ્યા કે આટલું પૂરું થાય પછી તું નારદ થાય, એટલે પાછું હું નારદ થઈ ગયો. અને એ દિવસે ભોજ વાર્તાનો આપણે લઈ શકીએ કે ભોજલ બાપા ત્યાંના રહેવાસી. સમયના અંતરે હું ટૂંકી વાત કરું છું આપણે, કારણ કે આજનો છેલ્લો દિવસ છે, ઘણું બધું મારે લેવાનું બાકી રહી જાય. બાકી મારે સંપૂર્ણ બોલવાનું મારી પાસે સમય જોઈતો હોય તો 11 દિવસ મને આપવા પડે તો જ હું તમને બધું પીરસી શકું. દેવકી ગોલાળથી કાળક્રમે ફતેપુર અમરેલી પાસે ભોજલ બાપા ત્યાં આવ્યા. ભોજલ બાપાનો એક નિયમ, અભણ વ્યક્તિ, ક્યાંય ભણેલ નથી, સ્કૂલ કોલેજ જોઈ નથી, એમને કોઈ લગ્નની માયા જાળમાં પોતે પડ્યા નથી, પણ એટલા બધા સિદ્ધ પુરુષ કે લોકવાયકા એવું કહે છે અને મારી જાણવા આવ્યું છે કે ભોજરામ બાપા જ્યારે આરામ કરતા હોય ત્યારે એમના શરીરમાંથી ધ્વનિ નીકળતો હોય, રામ 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 ધ્વનિ નીકળતો હોય સતત. અને કેવા ભોજરામ બાપા? ભોજરામ બાપાની બે વાત ટૂંકી પણ મને કર્યા સિવાય ચાલશે નહીં. જે વખતે ભોજરામ બાપાની ઉંમર 8 વર્ષની હતી અને એક સંન્યાસી આવ્યા અને સંન્યાસી એવું કહ્યું કે હે માં, આ તારા દીકરાને એકવાર રાજમાંથી બહુ મોટું કટક ઉતરશે અને સમસ્યા થશે, પણ એ પછી એટલા બધા પ્રખ્યાત થઈ જશે અને રામના એક મહાન બંદા તરીકે જગતની અંદર એમનું નામ રોશન થશે, એટલા આશીર્વાદ આપી અને સાધુ નીકળી ગયા. સમય સમયનું કામ કરે. જે વખતે ગાયકવાડ સરકાર અને વિઠ્ઠલરાવ જેવા દિવાન ભગતને આવકાર આપ્યો, ભગત પધારો. પણ ભગત કહેવાનો જે શબ્દ હતો વિઠ્ઠલરાવનો, ભગત પધારો. અને બાપા સમજી ગયા કે ક્યાંક આને રાજકારણનું ગુમાન અંદરથી બોલે છે. પગે લાગ્યા સામા અને કહ્યું, દિવાન સાહેબ, આપને જોઈને હું બહુ ખુશ થયો. શું હુકમ આ ગરીબનો? હું તો એક સામાન્ય ભગત માણસ છું, કચેરીમાં મને બોલાવ્યો? તમે મેલી વિદ્યાના પ્રયોગ કરીને લોકોને છેતરી રહ્યા છો. ભોજલ બાપા થોડો મુસ્કુરાના અને કહ્યું કે દિવાન સાહેબ, તમારી પાછળ ગાંડું થયો હું નહીં.
મારે ચમત્કાર તમારે મને બતાવવો જ પડશે. ઓઝલ બાબાએ કહ્યું કે વિઠ્ઠલરામ, ચમત્કાર તો ભગત શું બતાવે? ચમત્કાર બતાવવા માટે તમારે કોઈ જાદુગરને પકડવો પડે, કોઈ મદારીને પકડવો પડે કે તમને ખેલ બતાવે. હું ક્યાં એમાંથી જાદુગર પણ છું કે હું મદારી છું? પણ આવડી મોટી જ્યારે સત્તા સામે બેઠી હોય